પછીનું લઈએ. નેહાના પિતાએ નેહાને કીધું, મારા પિતાને એક પુત્રી છે. મારા પિતા એટલે કોણ? નેહાના પિતા. નેહાના પિતાનું નામ જ આપણે લખી નાખીએ. નેહાના પિતા એટલે એક્સ. હું અહીંયા લખી નાખું. તમે આ બધું અંદરો અંદર એમને આપે છે ને, એટલે નેહાના પિતા આપણે લખ્યા કોણ? એક્સ. હવે વાંચો, પિતાને એક પુત્રી. પિતાની પુત્રી એટલે બહેન. પિતાની પુત્રીને શું કહેવાય? બહેન. અને બહેનની બહેનને શું કહેવાય? બીજી બહેન કહેવાય. એનું નામ શું છે? નલિની. એલા હા, મારા એટલે કોણ? એક્સ. ફરીથી લઉં છું, જોજો. મારા એટલે એક્સ. એક્સના પિતાની પુત્રી એટલે એક્સની બહેન. બહેનની બહેન એટલે બીજી બહેન, અને એનું નામ છે નલિની. તો આ એક્સ છે, એની બહેનનું નામ શું છે? નલિની. અને એક્સની દીકરીનું નામ શું છે? નેહા. કેમ કે આ એના પપ્પા છે. ક્લિયર છે? લખ્યું તું ચોંટી ગયું? એટલે સમજાય છે? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? નેહાથી નલિની તરફ જવાનું છે, અહીંથી અહીંયા જવાનું છે. મંડો બોલવા, પપ્પાની બેન. પપ્પાની બેનને દુનિયા શું કહે? ફઈ. એના પછીનો ક્વેશ્ચન.